એક શાળામાં કિશન નામનો છોકરો 7મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. કિશન ભણવામાં ખૂબ જ તેજસ્વી, પણ એના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી અને એના માતા પિતા અભણ હતા. તેમ છતાં એમને દીકરો ભણાવવાની ખૂબ જ તાલાવેલી હતી. કિશનની અભણ મમ્મી અવારનવાર શાળાએ આવી એના વર્ગ શિક્ષકને મળી કિશનના અભ્યાસની સ્થિતિ અંગે ચર્ચાઓ કરતી હતી. એક દિવસ કિશનની મમ્મી શાળાએ આવે છે અને એના વર્ગ શિક્ષકને કહે છે કે સાહેબ, હું ઘરે મારા દીકરાનું ગૃહ કાર્ય તપાસું છું. સાહેબને પ્રશ્ન થયો કે આ બેન તો અભણ છે, તો એ કિશનનું ગૃહ કાર્ય કેવી રીતે તપાસતી હશે? પોતાના મનમાં જાગેલા પ્રશ્નનો ઉત્તર મેળવવા એણે બેનને પૂછ્યું કે બેન, તમે તો અભણ છો, તો પછી તમે કિશનનું ગૃહ કાર્ય કેવી રીતે તપાસો છો? તો બેને બહુ જ સરસ જવાબ આપ્યો કે સાહેબ, હું અભણ છું, મને બીજું કશું ખબર નથી પડતી, પણ ખરા અને ખોટાની નિશાનીમાં મને સમજણ પડે છે. હું મારા કિશનનું ગૃહ કાર્ય જોઉં છું ત્યારે એમાં ખોટા કરતાં ખરાની નિશાનીઓ વધારે હોય છે, અને હું એવું સમજુ છું કે મારા દીકરાએ સાચું લખ્યું હશે તો જ સાહેબે ખરું આપ્યું હશે ને. બસ આ રીતે સાહેબ હું ગૃહ કાર્ય તપાસું છું. બેનનો આવો અદ્ભુત જવાબ સાંભળીને શિક્ષક પણ અચંબામાં પડી ગયા. મિત્રો, કહેવાનો મતલબ એટલો છે કે શિક્ષક અને વાલીના સૌહાર્દપૂર્ણ સંબંધોના પરિણામે જ વિદ્યાર્થીના વિકાસનો પિંડ બંધાય છે.